નારાયણ મહેમાનને કામે લગાડી દીધા છે. આમ જોવો એકદમ રોટલી બનાવવાની સ્પીડ તમે જોઈ લો એક વખત. આમ જોવો આ મહેમાન હજી જમવા આવ્યા તા તો કામે લગાડી દીધા મહેમાન. કઈ કઈ આઈટમ છે બોલવા મળવાનું ફટફટ. કકડિયા મરચા કરવાના છે, પાતરાના કરવાના છે, દાળ બરાબર છે. મગનું શાક, ભાત. રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે. હમણાં જમવા બેસવાની તૈયારી. બેનો બધા દેશ વિદેશ થી વેલા વેલા જમવા પધારો. હા આમાં શીરો ડીશે થાય છે. ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. આ કડકડિયા બનશે. કોરો મોરો લોટ હોય ને એટલે કડકડિયા. અને લીલા બાકી છે જે મસાલો તૈયાર કર્યો છે. અમારે તો ભાઈ 3-4 જાતના ભજીયા હોય. તમે તો લોકો બધા જોવો જ છો, તમને ખ્યાલ જ છે. બાળકો આવશે ને તો એને બટેકાના ખાવા છે ને તો પણ બનાવશે. મસ્ત મજાના કડકડિયા ભજીયા. આ મારા ભત્રીજી છે. હા આ નાની ભત્રીજી, નાના ભાઈની દીકરી. અને નાની હું નાની ને એ નાની. ઓહો ભત્રીજી બે નાની. 8 વર્ષ સુધી નાના રહેવાનું હોય ને. પિયરમાં જાય એટલે કે આ નાનજી બાપાની દીકરી નાની આવી. બરોબર. અને આ મારા બેન ના ભાણિયા ઘરના છે સોનલ. બરોબર. જય સ્વામિનારાયણ. અને રૂપલ છે ઈ નાગપુરમાં છે. સોનલ બરોબર. દેહમાં. બરોબર. આવા કડકડિયા થાય છે તેનો કોમેન્ટ કરજો બધા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા હવે બેન ના ભાણિયા નો ભજીયા તળવા મળી છે. એક ભાણકી જોવે છે. અહીંયા બે ભત્રીજી ઉભ્યું છે. હું તો તબિયત પાણી હારે ને બધાયના. આ ભત્રીજીઓ ભાણિયા ઘરના અને ભાણે કયું લીંબુ મળ્યું સુધારવા. માસી લીંબુ લઈ જવા, ફઈ લીંબુ લઈ જવા. એટલે લીંબુ માં લાગી ગયા છે કામે બધા. એવું છું લાગે. હું કિંજલ શરબત પીવા ચાલો. કિંજલ સિરાગ માટે શરબત બનાવવાનું છે. વિજય માટે, હાર્દિક માટે, મનીષ માટે, ચિરાગ કુમાર માટે આગળ બધા માટે શરબત બનાવશે. માનવંતા મોંઘેરા મહેમાન આવ્યા છે. આપ જોઈ શકો છો દેશ વિદેશ થી ફરવા આવી રહ્યા છે. અને આજ તો ચલાલામાં આવ્યા છે. એટલે ચલાલા આજ તો આખું ગામ હિલોળે ચડ્યું છે. ખૂબ આનંદ આવ્યો. દર વર્ષે વહેલા વહેલા આવતા રહેજો. અને હું તો એમ કઉ છું કે મહિને મહિને આવતા રહ્યો તો વધારે મજા આવે. બોલો બોલો. આવેલા છે એટલે ભાતું હારે બાંધી દે છે. બરોબર છે. આ વિદેશ થી લોકો આવ્યા છે એટલે થોડું થોડું લીંબુ પીતા હતા ને વિદેશ વૈયા જાય. અટાણે બધાને પ્લેન અટાણે ફ્લાઇટ બધાને હાલની ટિકિટો છે. કોઈ અમેરિકા ને વિદેશ કેનેડા ને એમ બધા ટિકિટો લઈ લીધી છે. આજે જ નીકળવાનું હશે લગભગ. જમવાનું તો બહુ નહીં હોય પણ ખાલી લીંબુ પીએ તો હાલ છે. સારું હાલો. જય સ્વામિનારાયણ. હાલો હાલે લીંબુ તો પ્રસાદી કા પ્રસાદી કા જબલા और लेमन का लेमन है प्रसादी है. આવજો. જો મહેમાન હવે બધા એક પછી એક મેડિસ ગાડીઓ નીકળવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એક પછી એક ગાડીઓ મહેમાનની નીકળવા મળી છે.
બાને આવજો આવજો બા આમ રહેજો. પાછળ છટકાઈ નહીં. એક પછી એક ગાડી જવા મળી છે. મહેમાન જોઈ શકો છો. જય સ્વામિનારાયણ. આવજો. જય સ્વામિનારાયણ. આવજો પાછા દિવાળીએ ઉનાળામાં જઈ આવો તે વેલા વેલા તમે આવશો ના તો હાલો ને આવશો આવશો જય સ્વામિનારાયણ. ના આવશો આવશો. સારું. હમણાં જય સ્વામિનારાયણ. જ અઠવાડિયું રોકાવું છે હવે આ દર વખતે હવે આમાં આવો એટલે આવવાનું શું અહીં પાછું ગોઠવવાનું. સારું હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ મજા આવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અજરે મોચારે સપનું આવ્યું રામજી વનવાસ ગુરુજી મારે જાવું છે રામની પાસ નાથી ભરતજી શાલિની સરિયા આવ્યા વન રાવણ મોજાર ગુરુજી મારે જાવું છે રામની પાસ અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ ગુરુજી મારે જાવું છે રામની પાસ નાથી ભરતજી શાલિની સરિયા આવ્યા રાવણ મોજાર ગુરુજી મારે જાવું છે રામની પાસ અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર માતા કૌશલ્યા બહુ રુદન કરે છે ધારણ દેજો એને ધીર ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર આપણા પિતાને પ્રણામ કહેજો માતાને દેજો આશીર્વાદ ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર વાંજિયા હોય એને પુત્ર દેજો પારણીએ દેજો આશીર્વાદ ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર ભૂખ્યા રે હોય એને ભોજન દેજો તરસાને દેજો બોળાની ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર જય સ્વામિનારાયણ. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. રામ વનવાસમાં ગયા હતા ત્યારે ભરતજી એની પાછળ ગયા હતા ત્યારે રામ એને વિનંતી કરે છે કે તમે ઘેરે જાઓ અને પ્રજાનું પાલન પોષણ કરો અને એનું બધાનું ધ્યાન રાખો. મારે વનવાસ પૂરો કરીને જ હું આવે કારણ કે પિતાની આજ્ઞા પ્રમાણે જ હાલવાનું છે. એવા રામ હતા જે કઈ માતાએ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ હાલ્યા હતા. એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું નથી ને આપણે સહન કરી ગયા એનાથી. રામ કેવા શીલે હાલ્યા હતા ને એવા શીલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી. જય સ્વામિનારાયણ. જય સિયારામ. कराब्री वसने लक्ष्मी पर्वमूले सरस्वती कर्मज्ञेद गोविन्द बृहादिकरदर्शनम् समुद्रवसने पर्वतसनमण्डले विष्णुपर्ग्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्वमि वसुदेवसुतं देवं कंसचारूरमर्दनम् देवगी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा
विष्णु गुरुर्वदेव महेश्वरा गुरुर्वसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ॐ कृष्णाय वासुदेवाय अरे परमात्मने प्रणतंस कृष्णाशाय गोविन्दाय नमो नमः।